પરમ પૂજ્ય સંત શ્રી ધના બાપા ધના ભગતનો ઇતિહાસ। જો હજુ પણ તમે અમને ફોલો નથી કર્યું તો પહેલા ફોલો કરી લો। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું ઉમરાળા એક ધોળા ગામ છે અને એ ધોળા ગામની અંદર કાકડિયા હરિભાઈ અને એના પત્ની લાડુબાઈ રહે, ખેતીનું કામ કરે અને ભગવાનનું ભજન કરે અને વિક્રમ સંવત 1795માં લાડુબાના ખોળે એક દીકરાનો જન્મ થયો અને નામ ધનો રાખવામાં આવ્યું। પોતાના પિતા પણ ભગવાનના સાચા ભગત હતા અને રામજી મંદિરની સેવા પૂજા કરે એવો એનો નિયમ હતો અને ધના ભગત પણ પિતાની સાથે કાયમ માટે મંદિરે જાય। એમ કરતા કરતા ધનો મોટો થાય છે ને ધીરે ધીરે ભક્તિનો રંગ લાગતો જાય છે। એક દિવસની વાત છે જ્યારે ધનાની ઉંમર 9 વર્ષની હતી ત્યારે પોતાના મોટા ભાઈ રામભાઈ, મોટા બહેન રાજુબાઈ અને પિતા બધા વાડીએ ખેતીનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે પિતાએ ધનાને એક કામ સોંપ્યું કે અમે બધા વાડીએ જઈએ છીએ તો તું ઘરે છો તો પ્રભુને થાળ ધરી પ્રભુને જમાડીને જમજે, એમ કહીને જમવાનું મૂકીને વાડીએ જાય છે। અને એમ કહેવાય છે કે બપોરનું ટાણું થયું એ વખતે 9 વર્ષની ઉંમર, સાવ બાળ બુદ્ધિ હતી અને ધનો થાળ લઈ અને ભગવાનની મૂર્તિની સામે બેસી ગયો કે લ્યો પ્રભુ જમી લ્યો, તમે જમી લ્યો તો તમને જમાડીને પછી હું પણ જમું। સાવ બાળ બુદ્ધિ છે, એને ખબર નથી કે મૂર્તિને થાળ ધરીને લઈ લેવાનો હોય, પણ ધનો તો વિચાર કરે છે કે પ્રભુ જમતા કેમ નથી। એને તો એ પણ નથી ખબર કે આ મૂર્તિ છે એ કેવી રીતે જમે। વાટ જુએ છે કે હમણાં પ્રભુ જમશે પણ મૂર્તિમાંથી કોઈ જવાબ મળતો નથી। ત્યારે ધનો વિચાર કરે છે કે મારો બાપ આને કાયમ જમાડીને જમે છે પણ મારા હાથનું કેમ જમતો નથી, પ્રભુ મારાથી રિસાઈ ગયો હશે। ધનો ભગવાનને કાલાવાલા કરે છે કે તમે એકવાર જમી લો, મને ભૂખ લાગી છે, તમે જમી લો તો હું ખાઈ લઉં। આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી કે ઈશ્વર મારાથી રિસાઈ ગયો હશે। ઈશ્વર શું છે એ પણ એને ખબર નથી, એને તો માત્ર જમાડવાનો ભાવ છે। એમ કરતા કરતા સાંજ પડી ગઈ, આંખમાં આંસુડાની ધારું થાય છે પણ જ્યારે માતા પિતા અને મોટા ભાઈ રામભાઈ, મોટા બહેન રાજુબાઈ બધા ઘરે આવે છે ને જોવે છે કે કેમ ધના રડે છે, શું થયું, ત્યારે ધનો કહેવા લાગ્યો કે જુઓ ને આ પ્રભુ જમતા નથી અને મને પણ બહુ ભૂખ લાગી છે પણ પ્રભુ જમે તો હું જમું ને, હું જમ્યો જ નથી। અને ત્યારે પિતા હરિભાઈ એમ કહેશે કે પ્રભુ થાળ જમતા નથી, એને ખાલી ધરવાનો હોય, ચાલ આપણે જમી લઈએ। અને ત્યારે ધનો બાળ હઠ પકડે છે ને કહે છે હવે તો પ્રભુને જમાડીને જ જમીશ। એટલે પિતાને એમ લાગ્યું કે હઠે ભરણો છે, હમણાં ભૂખ લાગશે એટલે જમી લેશે, એમ કહીને ઘરના બધા વ્યક્તિએ જમી લીધું। અને હરિભાઈનો નિયમ હતો કે ચોરે જાઈને પૂજા કરે ને ભજન કરે, સત્સંગ કરે ને ધનાને કીધું કે તું જમી લે તો આપણે મંદિરે જઈએ, પણ ધનો કહે ના તમારે જવું હોય તો જાઓ પણ હું ભગવાન નહીં જમે ત્યાં સુધી હું નહીં જમું। પિતાને થયું હમણાં ભૂખ લાગશે એટલે જમીને સૂઈ જશે, એમ સમજીને પિતા મંદિરે ગયા ને બધા પૂછે છે કે આજે ધનો કેમ ના આવ્યો। પિતા કહે છે ધનાએ હઠ પકડી છે ને લોકો દાંટ કાઢે છે કે ધનો તો ધનો છે હો, પણ કાંઈ વાંધો નહીં, હમણાં જમીને સૂઈ જશે। પણ બન્યું છે એવું કે અહીંયા હજી ધનો જમ્યો નથી એટલે બધા કહે છે કે ચાલો સમજાવીને સુવડાવી દઈએ। ગામના લોકો આવીને ધનાને સમજાવે છે કે ભગવાનને થાળ ધરીને જમી લેવાનો હોય, ધના ભગવાન જમવા ના આવે, પણ ધનો કહે છે ના હું તો ભગવાન જમે પછી જ જમીશ। એવી હઠમાં ઓરડામાં બેઠો છે ને બહાર બધા માતા પિતા ને ગામના લોકો સત્સંગની વાતો કરે છે। અને એ જ સમયે એક ઘટના બની છે કે ઓરડામાંથી એક પ્રકાશ ફેલાણો ને એમ કહેવાય છે કે અખિલ બ્રહ્માંડનો માલિક પોતે આવ્યો હો, એ મૂર્તિમાંથી પ્રગટ થયો ને ધનાને ખબર પડી ગઈ કે હવે આ મૂર્તિ ઊભી થઈ છે, હવે આને ભૂખ લાગે છે, એટલે પોતાની થાળીમાં એક રોટલો હતો એ થાળી આગળ કરીને એમ કહેવાય છે કે મૂર્તિમાંથી હાથ લાંબા કરીને જે થાળીમાં રોટલો હતો એ એક પછી એક બટકું કાળિયો ઠાકર જમવા માંડ્યો। પણ ધનાને ક્યાં ખબર છે કે આજ પરમ બ્રહ્મ પરમાત્મા છે, આને પામી જવાય। પણ ધનાનો ભોળો ભાવ જોઈને ભગવાન એનો રોટલો જમવા માંડ્યા, પણ અડધો રોટલો ભગવાને ખાધો એટલે ધનાએ ભગવાનને કીધું કે બસ હવે ઘરના બધાએ જમી લીધું છે, મારા માટે કંઈ બીજું રાખ્યું નથી હોય, આ રોટલો એક જ છે ને મારે જમવાનું બાકી છે ને મને બહુ ભૂખ લાગી છે, એમ કહીને ભગવાન પાસેથી રોટલો લઈ લીધો ને ધનો પોતે જમવા માંડ્યો। શું આની ભક્તિની તાકાત હશે? આના ભોળપણને જોઈને ભગવાન જમવા આવ્યો। આ વાતની ખબર આખા ધોળાને થઈ હો। જો કે ધના ભગતના કામ ભગવાન ઘણીવાર કરવા આવ્યા છે પણ એમાંની એક વાત મારે તમને કહેવી છે। એક વખતની વાત છે, બરોબર એમ કહેવાય છે કે વાવણીનું ટાણું અને ગામના દરેક ખેડૂતો પોતપોતાના ઘરમાં જે કંઈ પણ દાણા હોય તે વાવતા જતા હતા અને એ વખતે રામભાઈએ પણ ઘરમાંથી થોડું ઘણું બિયારણ નીકળ્યું હતું ને ઘરમાં ખાવાના દાણા હતા તે પણ એમાં ભેળવીને ધના ભગતને આપીને કહ્યું જા ધના વાવી દેજે।
ધના ભગત નાની એક થેલીમાં બિયારણ અને બળદગાડું લઈને વાવવા જવા નીકળ્યા, પણ રસ્તામાં એક સાધુની મંડળી સામી મળી ને ધના ભગતે ગાડું ઊભું રાખ્યું ને સાધુને પ્રણામ કર્યા. પણ સાધુ ઓળખી ગયા કે આ તો કોઈ ઓલિયો અવતારી પુરુષ હોય. સાધુ ધના ભગતને કહેવા લાગ્યા કે 2 દિવસથી કાંઈ ખાધું નથી. પણ ધના ભગતે કાંઈ વિચાર કર્યા વિના પોતાની થેલીમાંથી બધા સાધુને થોડા થોડા ઘઉં આપી દીધા ને કીધું કે જમી લેજો. પછી ધના ભગતને વિચાર આવ્યો કે જેટલા ઘરમાં દાણા હતા એ હું વાવવા જતો હતો, પણ એ તો મેં સંતોને આપી દીધા. હવે બીજા કોઈ પાસે બિયારણ મંગાઈ નહીં, અને 2 વર્ષ તો નબળા થયા હતા, એટલે કોઈની પાસે બીજું બિયારણ હોય ક્યાંથી? પણ હવે કરવું શું? પ્રભુની માળા જપતા જપતા ગાડું ખેતર લઈ જાય છે, પણ નળિયા નામનું નેરું આવ્યું. એમાં રેતી હતી, પણ પોતાની પાસે જે ખાલી થેલી હતી એમાં રેતી ભરીને વાડીએ આવ્યા અને પોતાની થેલીમાં જે રેતી લાવ્યા હતા એમ કહેવાય છે કે ધના ભગતે તે રેતી ખેતરમાં વાવી દીધી. રેતી તો વાવી દીધી અને સાંજે પડીને પ્રભુને પ્રાર્થના કરે છે, વેલું વાવી વાલથીને ધનો કરે પોકાર, લાજુ રાખજે વેઠલા, તું તો જગતના પાલનહાર. આમ કહીને પ્રભુને પ્રાર્થના કરે છે. ઘરે આવીને પણ મોટા ભાઈ રામભાઈને કાંઈ વાત નથી કરી કે આવું બધું બન્યું છે. પછી થોડા દિવસો ગયા એટલે બધા ખેડૂતો પોતપોતાના ખેતરમાં કોહ હાંકી અને પાણી કાઢીને ઘઉંને પાવા માંડ્યા. એ વખતે મોટા ભાઈએ ધના ભગતને કીધું કે ધના, તું કોહ લઈને જા અને ઘઉંને પાણી પીવડાવી દે, એટલે થોડા થોડા મોટા થાય. બધાના ખેતરમાં તો ઘઉં ઉગી ગયા છે, પણ ધના ભગતના ખેતરમાં કાંઈ ઉગ્યું નથી. પણ ધના ભગત કોહ લઈને વાડીએ જાય છે અને જઈને કોહ હાંકવા લાગે છે. એક પછી એક કોહ કૂવામાં જાય, પાણી ભરાઈને બહાર આવે અને ધના ભગત વાવેલી રેતીને પાણી પાય છે. આવી રીતે 8 દિવસ સુધી પાણી પાયું, પણ મોટા ભાઈને ખબર પણ નથી કે ધનો રેતી વાવીને વયો આવ્યો છે. એને તો એમ જ છે કે ઘઉં મોટા થાય છે, ધનો કાયમ પાણી વાળે છે, પોતે ખેતરમાં આવ્યા જ નથી. એમ કરતા કરતા 8 દિવસ ગયા, પણ જ્યાં રેતી વાવી હતી ત્યાં તુંબડાના વેલા ઉગ્યા. ધીરે ધીરે તુંબડાના વેલા મોટા થવા લાગ્યા ને એમાં તુંબડા આવવા લાગ્યા. એટલે આજુબાજુના ખેતરવાળા દાંટ કાઢે છે કે જોવો તો ખરા, આ તુંબડા વાવ્યા, આ ભગતડો ખરો ને. હવે ભલે તંબુરો બનાવીને ભજન ગાયા કરે. અને તુંબડા મોટા ગોળા ગોળા જેવડા થાય છે. અને ધના ભગત વિચાર કરે છે કે આટલા બધા તુંબડા, આના તો બહુ બધા રામસાગર બનશે. રામસાગર બનાવીને હું ગામો ગામ મોકલીશ અને બધા લોકો ભગવાનનું ભજન કરશે. જોજો ધના ભગતના વિચાર. એક સંત આત્મા છે ને, એટલે લોકોને તારવાનો જ વિચાર આવે ને. સંતને તો વિચાર આવે તો પણ દુનિયાનું કંઈક સારું કરવાના જ આવે. એને એવું કંઈ મનમાં પણ નથી કે ઘઉં નહીં ઉગે ને મોટા ભાઈ ખીજાશે, ઠપકો દેશે. એમ કરતા કરતા સમય આવી ગયો ઘઉંના ખડા લેવાનો. અને એ વખતે મોટા ભાઈ વિચાર કરે છે કે આપણા પણ ઘઉં પાકી ગયા હશે, હવે આપણે પણ ખડું લેવાનું છે. અને એ વખતે ગામના કોઈ માણસે કીધું કે ધના ભગતે તો તુંબડા વાવ્યા છે. એટલે મોટા ભાઈએ વિચાર કર્યો કે ભગત જીવ છે એટલે રામસાગર માટે એકાદ વેલો વાવ્યો હશે. પણ થોડા ઘણા ઘઉં આવી જાય તો થોડા થોડા ખાઈને નબળું બરસ છે એ નીકળી જાય. પણ મોટા ભાઈને ખબર નથી કે આખા ખેતરમાં તુંબડા જ વાવ્યા છે. એવામાં ભાઈ વાડીએ આંટો મારવા આવે છે, પણ રસ્તામાં બધા જોવે છે ને કહે છે કે હમણાં ધનાનું આવ્યું છે. રામભાઈ વાડીએ આવે છે એટલે ગામના લોકો બે ભાઈનો જગાડો જોવા માટે ફરતા ફરતા ઊભા રહી જાય છે. પણ રામભાઈ વાડીએ આવે છે ને જોવે છે આ શું, આખા ખેતરમાં તુંબડા જ તુંબડા. એક તો 2 વર્ષ નબળા હતા ને હવે આખું વર્ષ ખાશું શું? ધના, તે તો આખા ખેતરમાં તુંબડા વાવી દીધા. મેં તને ખાવાના ઘઉં પણ વાવવા માટે આપી દીધા હતા. આપણે વર્ષ નીકળી જાય એમ હતું, પણ હવે ખાવા માટે પણ ઘરમાં દાણા નહીં હોય. હવે શું કરશું? હવે આ તુંબડાને શું કરવા? એમ કરીને મોટા ભાઈએ તુંબડાને પાટું માર્યું અને એ તુંબડું તૂટ્યું અને એ તુંબડામાંથી ઘઉં નીકળ્યા. અત્યારના કોઈ માણસ આવી વાતમાં વિશ્વાસ ન કરે, પણ આ વાત એકદમ સત્ય. આવા મહાપુરુષો આ ધરતી પર થયા છે. જે જગ્યાએ રેતી વાવી હતી એ જગ્યાએ તુંબડા ઉગ્યા અને એક એક તુંબડાએ એમાંથી માણું માણું ઘઉં નીકળ્યા. અને પછી તો મોટા ભાઈએ ગડગડતી ડોટ મૂકી ને ધનાને બાથ ભરી ગયા અને કહ્યું, ધન્ય છે તને ધના ને તારી ભક્તિને. ત્યારે ધના ભગત કહે છે, ભાઈ મેં તો તુંબડા પણ નથી વાવ્યા, મેં તો રેતી વાવી હતી, પણ આ તુંબડા કેમ ઉગ્યા એની મને ખબર નથી. ગામના લોકો જોવા લાગ્યા કે આ શું કહેવાય, તુંબડામાંથી ઘઉં કેવી રીતે નીકળે? ને ગામમાં આ વાત ફેલાઈ ગઈ ને લોકો ધના ભગતના દર્શને આવવા માંડ્યા કે પ્રભુએ સાક્ષાત પરચો આપ્યો છે ને તુંબડામાંથી ઘઉં નીકળ્યા છે. ને જે ઘઉં સંતોને આપ્યા હતા એ સંતોના આશીર્વાદથી એમ કહેવાય છે કે તુંબડાની અંદરથી ઘઉં નીકળ્યા છે. પછી ધના ભગત બધાને મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં આપતા જાય છે ને કહેતા જાય છે કે આ પ્રભુની પ્રસાદી છે, તમારા કોઠારમાં નાખજો, તમારા ખેતરમાં વાવજો, તમારા ઘરમાં ક્યારેય અનાજ નહીં ખૂટે. વેલું વાવી અને ઉગ્યા તુંબડા, પ્રભુની લીલા અપરંપાર. તુંબડા તૂટ્યા ને ઘઉં થયા, ધનો રોવે ચૌધાર. ધના ભગત ચૌધાર આંસુએ રડે છે ને કહે છે કે હે ભગવાન, તારે મારું કામ કરવા આવવું પડ્યું.
એક વખતની વાત છે, પાળિયાદથી વિહામળ બાપુ આવ્યા હતા, બાવળિયાળીથી નગાલાખા બાપા આવ્યા હતા અને પોતાના ગુરુ પીપરાળીથી દાદુ પીરાવ્યા હતા અને આ બધાના આશીર્વાદથી ધના ભગતનું ધોળા કહેવાય છે. ત્યારથી ધોળા ધના ભગતનું કહેવાનું. એમ કરતાં કરતાં એક દિવસનો સમય ધના ભગત બધા ભક્તો સાથે સત્સંગ કરે છે ને કહે છે કે મારો સમય હવે પૂરો થયો છે, હું જગ્યાનો કારભાર મારા દીકરા દયાળને સોંપું છું અને હવે હું શરીરનો ત્યાગ કરું છું. અને બધા જ સંતો ભક્તોને ખબર પડી એટલે બધા પધાર્યા છે. હજારો ભક્તો ભેગા થઈ ગયા. બધાને ધનાભાત ઉપદેશ આપે છે કે ભજન કરજો, ભગવાનનું નામ લેજો. એમ કહીને પોતે પદ્માસન લગાવી અને તું હી ઠાકર કરતા કરતા અષાઢ સુદ પાંચમને ગુરુવારના દિવસે સમાધિ લીધી. બાપાના ગયા પછી દયાળ ભગતે જગ્યા સંભાળી. પછી દયાળ ભગતને દીકરો નહોતો એટલે પોતાના ભાણેજ બાંડી રોયલ ગમેથી ધમેલિયા પરિવારના કાળા ભગતે જગ્યા સંભાળી. કાળા ભગત પછી ગોપાળ ભગતે જગ્યા સંભાળી. ગોપાળ ભગત પછી જાદવ ભગતે જગ્યા સંભાળી.